દુધાતે ખેડૂતોને ઉશ્કેરવા પ્રયાસ કર્યો। સર્વે કરવા આવનારને ખેતરે ન જવા દઈએ તેવું કહ્યું। સાથે દુધાતે કહ્યું કે સરપંચ સર્વે કરવા આવનારને જવા ન દે, એપ્લિકેશનથી ખેતરના ફોટા પાડવાનું બંધ કરો। ચાલુ વરસાદે ખેડૂત કેવી રીતે ફોટા પાડે? પોતાના હક માટે રોડ પર આવવું જ પડશે। સાથે એવું પણ કહ્યું કે ખેડૂતોના દેવા માફ કરો, હું આવકાર આપીશ। ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો। સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે। ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો। જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી। ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જી યજ્ઞેશભાઈ, પ્રતાપ દુધાત જે કોંગ્રેસના નેતા તેઓ કહી રહ્યા છે કે જે પણ સર્વે કરવા આવે તેમને સર્વે ન કરવા દો। આપની આ અંગે શું પ્રતિક્રિયા છે? જી પહેલાની વાત તો એ છે કે જે પ્રમાણેનો સર્વે અત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે એ ડિજિટલ સર્વેની એટલા માટે જાહેરાત કરવામાં આવી છે કે સર્વે જલ્દી પૂર્ણ થાય અને ખેડૂતોને જલ્દી સહાય મળે। પરંતુ કોંગ્રેસના નેતાઓ આ સહાય ખેડૂતોને મળે એવું ઈચ્છતા નથી, એટલે એન કેન પ્રકારે ખેડૂતોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે। પોતાના રાજકીય રોટલા શેકવા માટે ભોળા ખેડૂતોને જે મળતી સહાય છે, જે લોકો ભોળા એટલા માટે કહું છું કે કુદરતનો માર છે। આ કોઈ વ્યક્તિનો માર નથી કે કોઈ પક્ષનો માર નથી કે કોઈ સમૂહનો માર નથી। કુદરતે જે માર કર્યો છે એમની ઉપર, એવા લોકો જે પીડિત છે એ લોકોને જે સહાય માટે સરકારે જે ઝડપી યોજના જાહેર કરી કે ભાઈ ડિજિટલ સર્વે કરી અને ત્વરિત સહાય આપવી। પહેલા જયારે માણસ સર્વે કરવા જતા હતા અને માપણી કરીને સર્વે કરતા હતા, આ બધી ઘણી લાંબુ પ્રોસિજર હતી। ડિજિટલ સર્વે એક ઝડપી પ્રોસિજર છે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર ગુજરાતના આજે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જે જાહેરાત કરી અને આ જાહેરાતના અનુસંધાને ખેડૂતોનો સર્વે પણ ઝડપી થવા માંડ્યો। પરંતુ કોંગ્રેસના નેતાઓને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે જો સર્વે ઝડપી થશે, ખેડૂતો ઘણા ચૂકવાઈ જશે તો પછી અમારું રાજકીય અસ્તિત્વ પણ યજ્ઞેશભાઈ, સવારથી અમે જે અને છેલ્લા ઘણા દિવસોથી અમે પણ સમાચાર બતાવી રહ્યા છીએ, ઘણા ગામડાઓ એવા છે તે સંપર્ક વિહોણા છે, જ્યાં ખેડૂતો વરસાદ વરસી રહ્યો છે, ઘરની બહાર નથી નીકળી શકતા, એ ફોટા કઈ રીતે પાડીને અને એપ્લિકેશન પર અપલોડ કરશે? એ જયારે જો હું તમને કહું કે વરસાદ વરસી રહ્યો છે અને જો એ ફોટા પાડવાની વાત કદાચ હું તો કહું પેલો સર્વે સામાન્ય સર્વે હોય તો વ્યક્તિને પહોંચતા પણ વાર લાગે, પરંતુ પાણી ઓસરતા જે ત્યાંનો વ્યક્તિ છે એ પહેલા ફોટા પાડી શકશે, સમજો તમે। પરંતુ અહીંથી જો કોઈ સર્વેયર જશે કે જિલ્લામાંથી કોઈ સર્વેયર જશે તો પછી મોડો પહોંચવાનો। પરંતુ એક ફોટાથી કઈ રીતે ખબર પડશે કે આટલું નુકસાન થયું છે? ખેડૂત ક્યારે પોતે પોતાનું નુકસાન કોઈ જૂઠું બોલતો હોતો નથી। પોતે પોતાની જાતે જયારે સર્વે કરે ત્યારે વ્યવસ્થિત જ સર્વે કરતો હોય છે। એમણે એક વિકલ્પ આપ્યો છે પ્રતાપભાઈ, યજ્ઞેશભાઈ, દેવા માફી કરવામાં આવે। શું નથી લાગતું કે આ સિઝનમાં અને આ વર્ષે બે ત્રણ વખત જયારે કમોસમી વરસાદને આટલું નુકસાન થયું છે તો દેવા માફી એ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે? એ અંગે આપનું શું કહેવું? ગુજરાત સરકાર ખેડૂતોના દરેકે દરેક જેમની સહાય માટે દરેક એમને મદદરૂપ થવા માટે પ્રયત્નશીલ છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર ગુજરાતની સરકાર ખેડૂતોને પહેલા પણ મદદરૂપ થયેલી છે અને અત્યારે પણ મદદરૂપ થાય છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આખા ભારતના ખેડૂતો માટે આજે કૃષિ ખેડૂત સન્માન યોજના જાહેર કરી, એ વડાપ્રધાને જાહેર કરી નરેન્દ્રભાઈએ। 70 વર્ષની અંદર કોઈ પણ કોંગ્રેસના નેતાને યાદ આવ્યું હતું કે ખેડૂતોનું સન્માન કરવું જોઈએ? નહીં યાદ આવ્યું। તો એ ખેડૂતો એ કોંગ્રેસના નેતાઓના મોઢે ખેડૂતોની વાતો શોભતી નથી। બીજું કે હજી પણ કહું છું કે વ્યક્તિ સર્વે કરવા જાય તો વાર લાગે, પરંતુ ત્યાંનો વ્યક્તિ પોતે ખેડૂત સર્વે કરશે એની પર ગુજરાત સરકારને ભરોસો છે। કોઈ ખેડૂત પોતાનું ખોટું બોલવાનો નથી, એ પણ ભરોસો છે। બિલકુલ, આભાર યજ્ઞેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।